આ અમારું અમેરિકાના નાના ટાઉનનું નેબરહુડનો નાનકડો પાર્ક છે, જેને અહીંયા બરો કહેવાય. ત્યાં આપણે મ્યુનિસિપાલિટી કહેતા હોય, એ મેન્ટેન કરે છે. સમર ટાઈમ છે એટલે નાના છોકરાઓ પણ ખૂબ રમતા હોય છે. લગભગ 8:30-9 સુધી સાંજના, ત્યાં સુધી અજવાળું હોય ત્યાં સુધી રમતા હોય. આજે સારું વેધર છે, આવતીકાલે વરસાદ છે એટલે કદાચ આવું જોવા ના મળે. પણ જુઓ આટલું બધું નેબરહુડ છે અહીંયા આગળ, બહુ મોટું. લગભગ 400 ઘરો છે અહીંયા આજુબાજુમાં. અને છોકરાઓ પણ પ્રમાણમાં ડાયા છે. મા બાપ મૂકી જાય ને જરાક વોચ રાખતા હોય, એની પર ધ્યાન રાખે. પણ અહીંયા સરસ રીતે રમતા હોય છે, સાયકલ ચલાવતા હોય છે, માણસો ચાલતા હોય છે. અહીંયા આગળ કારોબારો ના ચાલી શકે, બાકી એટલે છોકરાઓની પૂરેપૂરી સલામતી છે. દેખાય છે અહીંયા આગળ, જો આ છોકરાઓ રમી રહ્યા છે. દરેક વસ્તુ મેન્ટેન થાય છે, ખૂબ સરસ રીતે મેન્ટેન થાય છે અને સારી રીતે રમતા હોય. ક્યારેય કંઈ ઝઘડા કે એવું કંઈ સાંભળ્યું નથી કોઈ દિવસ. માણસો સારી રીતે વટવાટી વાયેલા છે. પેલી બાજુ છે જ આગળ માણસો વોલીબોલ રમતા હોય છે અને સોકર રમતા હોય છે. એટલે ઘણી વખત બોલ પણ એમને છૂટા પડ્યા હોય, કોઈ લઈ નથી જતા. માણસો રમીને પાછા મૂકી દે એમ કે. એટલે અહીંયા રમવાનું મહત્ત્વ વધારે છે, કેમ કે મળતું નથી ઘણી વખત. વિન્ટર આવે ત્યારે ઘરમાં બરાબર ન ભરાઈ જાય છે છોકરાઓ. પણ તમે જુઓ છો આ નેબરહુડ ખૂબ જ મોટું છે અહીંયા આગળ. એટલે આને મેન્ટેન રાખવામાં મ્યુનિસિપાલિટીને ખાસી મહેનત પડતી હશે, પણ એ લોકો છોકરાનું સેમ કુશળ વિચારે છે ને એટલા માટે રાખે છે કે છોકરા ગમે ત્યાં બહાર રખડતા ના ફરે, સાયકલ ના ચલાવે, કારમાં અથડાઈ ના જાય, કોઈનું ધ્યાન ના હોય તો. અને ક્યારેક માણસો અહીંયા આગળ ગ્રીલ પડી હોય છે, પોતાના કોલસા લાવીને અહીંયા આગળ પાર્ટી જેવું કરે. અને અહીંયા બેન્ચ છે તમને દેખાય છે, અને એમાં બેસીને જમે અને આનંદ કરે. નાની બર્થડે પાર્ટી હોય, બીજા હોલ રાખવા ના પોસાય એવા હોય તો આ લોકો માટે ખૂબ સારું પડે છે.